Hello students, good afternoon to all of you. Sampling techniques and SQC એમાં યુનિટ નંબર 3 સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ સિસ્ટમેટિક સેમ્પલિંગ એમાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ આપણે કમ્પ્લીટ કર્યું ને સિસ્ટમેટિક સેમ્પલિંગ તરફ આપણે જઈએ છીએ. તો એનું આજે આપણે સ્ટ્રક્ચર સમજવાનું છે. સ્ટ્રક્ચર સમજ્યા પછી આપણે એની એક થિયરી જોશું. બરાબર? તો આજનો લેક્ચર નંબર 28 સેમ્પલિંગ ટેકનિક્સ માટે. બરાબર? ઓકે, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, સ્ટ્રક્ચર ઓફ સિસ્ટમેટિક સેમ્પલ, તો તમે નીચે જોઈ શકો કે આવી રીતે હોય છે. એમાં તમને બધાને ખ્યાલ છે, અગાઉ આપણે જનરલ જે નોટેશન જોયા એમાં ડબલ આઈ અને જે બંનેનો ઉલ્લેખ થાય છે. તો આઈ અને જે કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીએ એનું આખું સ્ટ્રક્ચર જે છે તમને નીચે દર્શાવેલું છે. એટલે કે સિસ્ટમેટિક સેમ્પલ આપણે કઈ રીતે લઈએ. સપોઝ કે કોઈ એક રેન્ડમ સેમ્પલ આપણે લીધો હોય, બરાબર, તો કયા કયા પોસિબલ સેમ્પલ્સ છે આવી શકે, તો એનું આખું જે સ્ટ્રક્ચર જે છે તો તમારી સામે દર્શાવેલું છે. લેટ અસ એઝ્યુમ ધેટ n equal to small n into k. Units are arranged as follow. તમે જોઈ શકો છો, જો આઈ રનિંગ ફ્રોમ 1, પહેલા તો રોમાં જુઓ 1 2 3 અપ ટુ આઈ અપ ટુ કે છે, રાઈટ. અને આ બાજુ જુઓ તો કોલમમાં 1 2 3 અપ ટુ જે અપ ટુ એન. તો જે આઈ જે છે એમાંથી સપોઝ કે આપણે ત્રીજા આઈ માંથી કોઈ પણ એક સેમ્પલ જો આપણે સિલેક્ટ કરેલો હોય રેન્ડમલી, તો એમાં આગળ ઓકે, તો જો આપણે કોઈ પણ એક સેમ્પલ રેન્ડમલી સિલેક્ટ કરેલો હોય એમાં, તો એમાં આપણે આગળ જઈએ તો એમાંથી કયા કયા સિસ્ટમેટિક સેમ્પલ આવશે એ આપણે આ સ્ટ્રક્ચર પરથી ડિફાઇન કરી શકીએ, રાઈટ. જેમ કે જુઓ, આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કોલમમાં તમે જુઓ ત્રીજા નંબરનો સપોઝ કે રેન્ડમલી આપણે એક સેમ્પલ સિલેક્ટ કરી લીધો, રાઈટ. તો હવે ત્રીજા નંબરનો સિલેક્ટ કરીએ છીએ તો કયા કયા પોસિબલ સેમ્પલ્સ આવશે, બરાબર. તો કે ઇન્ટરવલ આપણો કયો છે, કે પ્રી ડિટરમાઇન વેલ્યુ છે, એટલે કે ના ડિફરન્સે આપણે વેલ્યુઓ આવતી જશે, રાઈટ. એટલે આપણે આગળ ને આગળ સેમ્પલ લેતા જઈશું, બરાબર. y33 હોય તો પછી આગળ શું થશે, આ આપણે સિલેક્ટ કરેલો હોય એટલે કઈ રીતે થશે, y33 હોય તો y34 y35 એવી રીતે આગળ આવતા જશે સેમ્પલ. તો જો એના માટે આવી રીતે દર્શાવેલ છે. y11 કોલમ વાઇઝ જોઈએ તો y11 y21 સોરી રો વાઇઝ y31 yi1 અપ ટુ yk1, બરાબર. સેકન્ડ રોમાં તમે જોઈ શકો y12 y22 y32 yi2 અપ ટુ yk2, રાઈટ. પછી એવી રીતે y13 y23 સોરી હા y13 y23 y33 yj3 અપ ટુ yk3, બરાબર. એવી રીતે આગળ આગળ સેમ્પલ જતા જશે. ઓકે, તો હવે એનું મીન જે છે ને આપણે કઈ રીતે ડિનોટ કરી શકીએ, તો પહેલી જે તમને કોલમ દેખાય છે y11 y12 y13 વાળી, એનું આપણે મીન જો દર્શાવવું હોય તો જનરલી એનું મીન આપણે y12 ડોટ તરીકે દર્શાવીએ, કેમ કે એમાં આપણે ફર્સ્ટ નંબરનો સેમ્પલ સિલેક્ટ કરેલો હોય તો કયા કયા સિસ્ટમેટિક સેમ્પલ આવે એની વાત છે, એટલે y1.12 તરીકે એને દર્શાવાય. સેમ એજ સેકન્ડ જે કોલમ છે એને આપણે કોલમ છે એમાં આપણે કેવી રીતના મીન લખી શકીએ, તો y2.12. જો તમને નીચે લખેલું છે સાવ સ્ક્રીનમાં નીચે જોજો. એવી રીતે ત્રીજા કોલમ જે છે એ જો સિલેક્ટ તો થયો હોય રેન્ડમ સેમ્પલ, તો એમાં આપણા સેમ્પલ્સ કયા કયા સિસ્ટમેટિક બને, અને જો એ બનેલા હોય તો એનો મીન શું થાય, તો y3.12. એવી રીતે yi.12 અપ ટુ yk.12, બરાબર. એટલે તમે લોકો આ સમજી શકો છો. હવે આની જ દરેક સેમ્પલ આવવાની પ્રોબેબિલિટી જે છે એ કેટલી થાય, તો 1/k 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 જ થવાની છે, બરાબર. ઓકે, તમે પાછળ અહીંયા સમય એમ હતું નહીં એટલે પાછળના પેજ પર ડિરાઈવ કરેલું છે. તો પ્રોબેબિલિટી ઓફ બીંગ સિલેક્ટેડ ઈચ સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ 1/k ડોટ 1/k અપ ટુ 1/k અપ ટુ 1/k. હવે y ડોટ જે છે એ શું ડિનોટ કરે છે, તો તમને બધાને ખ્યાલ જ છે, અત્યારે જ મેં કીધું તમને કે y1.12 હોય તો એ શું ડિનોટ કરે, તો એ ફર્સ્ટ સિસ્ટમેટિક સેમ્પલ જે છે આખો એ ડિનોટ કરે છે. તો આ yi.12 શું ડિનોટ કરે, તો વિચ ઇઝ ધ મીન ઓફ ith સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર. એટલે આ આખું હતું એ સિસ્ટમેટિક સેમ્પલનું સ્ટ્રક્ચર હતું. આમાં હવે આગળ જોશું, જ્યારે એક્ઝામ્પલ જોશું ને ત્યારે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે સિસ્ટમેટિક સેમ્પલ જે છે આપણે કઈ રીતે લઈ શકીએ. ફિલહાલ અત્યારે આપણે એની થિયરી તરફ જઈએ, બરાબર. એક્ઝામ્પલ તરફ પછી આપણે જઈશું, થિયરી થઈ જાય પછી. તો
જેવી રીતે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં વેરિયન્સ જોયો, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટમાં પણ જોયો હતો, અને આગળના સેમેસ્ટરમાં તમે વિથ રિપ્લેસમેન્ટમાં પણ એનો વેરિયન્સ જોઈ ગયા, રાઈટ? શું હતો યાદ કરો તો, વિધાઉટ રિપ્લેસમેન્ટ વિથ રિપ્લેસમેન્ટ હોય તો વેરિયન્સ શું થાય મીનનો, વાય બાર, વેરિયન્સ ઓફ વાય બાર એન શું થશે વિથ રિપ્લેસમેન્ટમાં, તો સિગ્મા સ્ક્વેર બાય એન તમને લોકોને યાદ હોય તો, રાઈટ? અને વિધાઉટ રિપ્લેસમેન્ટમાં અત્યારની થિયરીમાં શું છે એનો મીન યાદ કરો તો કે થશે કેપિટલ એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન ઇન્ટુ એસ સ્ક્વેર ડિવાઈડ બાય સ્મોલ એન, બરાબર ને? ઓકે, તો હવે આપણે સિસ્ટમેટિક સેમ્પલમાં સેમ એઝ પ્રૂવ કરવાનું છે, બરાબર? ઓકે, તો જો તમે અહીંયા ઉપર હું સ્ટેટમેન્ટ વાંચું છું થિયરમનો, ધ્યાનથી જોજો. પ્રૂવ ધેટ વેરિયન્સ ઓફ ધ મીન ઓફ સિસ્ટમેટિક સેમ્પલ ઇઝ વેરિયન્સ ઓફ વાય બાર એસવાયએસ, એસવાયએસ મતલબ સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર? વેરિયન્સ ઓફ વાય બાર એસવાય એટલે સિસ્ટમેટિક સેમ્પલના મીનની વાત કરે છે, ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન માઇનસ વન ડિવાઈડ બાય કેપિટલ એન ઇન્ટુ એસ સ્ક્વેર માઇનસ કે ઇન્ટુ એન માઇનસ વન ડિવાઈડ બાય કેપિટલ એન ઇન્ટુ એસ સ્ક્વેર એસવાયએસ એટલે કે સિસ્ટમેટિક સેમ્પલનો વેરિયન્સ, બરાબર? તમને એમાં નીચે વેર એસ સ્ક્વેર ડબલ્યુ એસ વાય એ એના ઇક્વલ ટુ શું છે તમને આપેલું છે, સિસ્ટમેટિક સેમ્પલનો વેરિયન્સની વાત છે, એટલે તમને એસવાયએસ ત્યાં લખેલું હશે, બરાબર? ઇઝ ઇક્વલ ટુ, તો જો તમને હું એક જનરલ સમજાવી દઉં તો તમને આમ તો આઈડિયા છે જ, અહીંયા સ્ક્રીન ઉપર જ લખું છું. જનરલ આપણો મીન હોય, વેરિયન્સ હોય તો શું આવે, 1/n માઇનસ 1 ઇન્ટુ ડબલ સમેશન નહીં આવે, આપણે જનરલ હોય તો શું આવે, yi માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, આવી રીતે આવે. હવે અહીંયા આની જગ્યાએ આપણે અત્યારે સિસ્ટમેટિક સેમ્પલની વાત કરીએ છીએ, તો સિસ્ટમેટિક સેમ્પલમાં કઈ રીતે થશે તો જોજો, એમાં તમને ખબર જ છે કે આપણે ડબલ નોટેશન વાપરતા હોઈએ, પ્લસ કે કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ કે થાય છે, બરાબર? તો આપણે n માઇનસ વનની જગ્યાએ શું લખી શકીએ, કે ઇન્ટુ n માઇનસ વન, અને સમેશનની જગ્યાએ ડબલ સમેશન, કેમ કે આપણે અહીંયા વાય જે નોટેશન યુઝ કરશું, માઇનસ વાય બાર ડોટ, બરાબર, નો યુઝ કરીએ છીએ હોલ સ્ક્વેર, તો આ આપણું એસ સ્ક્વેર થશે. જનરલ જ છે, ફક્ત નોટેશન આપણા ચેન્જ થાય છે. ઓકે, તો તમારે નોટેશન યાદ રાખવા પડશે. આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ કે અને જે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ એન. ચલો, તો હવે પ્રૂવ કરવા તરફ આપણે આગળ વધીએ. તો બાય યુઝ્યુઅલ આઈડેન્ટિટી ઓફ એનાલિસિસ ઓફ વેરિયન્સ, પોપ્યુલેશન વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ, તો તમને મેં અત્યારે જ લખીને બતાવ્યું, બરાબર? એમાં કેપિટલ એનની જગ્યાએ મેં શું યુઝ કર્યું, સ્મોલ એન ઇન્ટુ કે, રાઈટ? તો ખાલી પોપ્યુલેશનની વાત કરતા હોઈએ તો 1/n માઇનસ 1 કેપિટલ હોય તો આપણે સ્મોલ એન ઇન્ટુ કે ડિવાઈડ અહીંયા મૂકશું નહીં. ડબલ સમેશન વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, સિસ્ટમેટિક સેમ્પલમાં આપણે અહીંયા આઈજેનો યુઝ કરવાનો રહેશે, અને આઈજે આવે એટલે ડબલ સમેશન આવશે. ઓકે, તો હવે આપણે શું કરીએ, n માઇનસ વન ને આ સાઈડ લઈ જઈએ તો શું થઈ જશે, એસ સ્ક્વેર ઇન્ટુ n માઇનસ વન ઇક્વલ ટુ ધીસ ટર્મ, બરાબર? હવે આપણે એક એડિશન અને સબટ્રેક્શન અને એડિશન કરીએ. આપણે જોઈએ છે સ્મોલ વાય બાર આઈ, બરાબર? એટલે વાય બાર આઈ ડોટ ને માઇનસ કરીએ છીએ અને વાય બાર આઈ ડોટ ને પ્લસ કરીએ છીએ. હવે તમને થશે કે આ શું છે, ફરી આઈ ડોટ ડોટ અહીંયા બોલીએ છીએ, તો ડોટ છે ને એ આપણે સિસ્ટમેટિક સેમ્પલ માટે એક નોટેશન યુઝ કરીએ છીએ, અને વાય આઈ જે છે એ આપણે ડબલ, કે ભાઈ કયા નંબરનું અથવા કયા રેન્ડમલી સિલેક્ટ કરેલા નંબરનું આપણે સેમ્પલ લીધો છે એ દર્શાવવા માટે ડબલ નોટેશન આમાં યુઝ થાય છે. તો તમે સિસ્ટમેટિક સેમ્પલમાં લખવાની પ્રેક્ટિસ રાખજો, અધરવાઇઝ તમે સિમ્બોલમાં ગૂંચવાઈ જશો, બરાબર? ઓકે, તો અહીંયા વાય ડોટ આપણે માઇનસ કરીએ છીએ અને વાય ડોટ આ પ્લસ કરીએ છીએ, એટલે ઇક્વલ થઈ ગયું, બરાબર? હવે શું કરશું, આ બંનેને કાઉન્સમાં બતાવી દઈએ, એટલે આ સાઈડ આને મર્જ કરી દઈએ અને આને આ સાઈડના પાર્ટમાં. હવે હોલ સ્ક્વેર છે તો તમને બધાને ફોર્મ્યુલા ખ્યાલ જ હશે, એ સ્ક્વેર એ પ્લસ બી હોલ સ્ક્વેર હોય તો શું થાય, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab, બરાબર? તો સેમ એઝ આ પ્રમાણે આપણે એનું સોલ્યુશન કરીએ. તો જો આપણો માટે એ કોણ છે, આ રહ્યું આ, અને બી કોણ છે, આ, બરાબર? તો ચલો, કેપિટલ વાય આઈ જે માઇનસ સ્મોલ વાય આઈ ડોટ બાર નો સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર થઈ ગયો, બરાબર? પ્લસ બી સ્ક્વેર એટલે તો વાય આઈ ડોટ બાર માઇનસ કેપિટલ વાય બાર હોલ સ્ક્વેર એટલે કે બી સ્ક્વેર થઈ ગયો, પ્લસ
2a ઇન્ટુ બી હોય એટલે એ કોણ છે, તો yi માઇનસ yi ડોટ બાર ઇન્ટુ yi ડોટ બાર માઇનસ y બાર, એટલે આ થઈ ગયું એ તમારું એ ઇન્ટુ બી. બરાબર. હવે આ જે મલ્ટિપ્લિકેશન એટલે કે ક્રોસ પ્રોડક્ટ વાળી ટર્મ જે છે એને આપણે નિગ્લેક્ટ કરશું. બરાબર. તો આપણી પાસે શું બચે છે જોઈએ. ઓકે, તો હવે અપ્લાઇંગ સિગ્મા વર yi ડોટ બાર ઇઝ સિસ્ટમેટિક, SOIS મતલબ સિસ્ટમેટિક સેમ્પલ મીન. બરાબર, સિસ્ટમેટિક સેમ્પલ મીન સિન્સ ક્રોસ પ્રોડક્ટ ટર્મ ઇઝ વેનિસીસ, એટલે ક્રોસ પ્રોડક્ટ ટર્મ જે છે એને આપણે નિગ્લેક્ટ કરી લેશું. એટલે કે જે 2ab વાળો પાર્ટ હતો એ નીકળી જશે અને આ ઇક્વેશન તમારી પાસે જે છે એ કંઈક આવું આવશે. બરાબર. કયો પાર્ટ નીકળી ગયો તો તમે જોઈ શકો છો આ નીચે જે છે આ પાર્ટ એ નીકળી ગયો છે. ઓકે, નાઉ બાય ડેફિનેશન ઓફ વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક સેમ્પલ. ચલો, તો હવે પાછા આપણે સિસ્ટમેટિક સેમ્પલની ડેફિનેશન તરફ જોઈએ. યાદ કરો તો કોઈ પણ વેરિયન્સ હોય જનરલ, બરાબર, પણ આપણે સિસ્ટમેટિક સેમ્પલનું લઈએ છીએ. બહુ મોટું લખાઈ ગયું છે, સમાસે નહીં પાછું. વેરિયન્સ ઓફ વાય બાર, આ વાય બાર છે. બરાબર. કોનો? તો સિસ્ટમેટિક સેમ્પલનો. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, જો તમને ખ્યાલ હોય તો 1/n ઇન્ટુ કે લેતા હતા ત્યારે કેપિટલ નોટેશન યાદ વાપરતા હતા આપણે. બરાબર. પણ અહીંયા 1/k લેશું, સમેશન yi ડોટ માઇનસ y બાર હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા વેરિયન્સ ઓફ y બારનું છે. બરાબર. ઓકે, તો તમને હવે યાદ અમુક જે તમને ન સમજાય તમે લોકો મને પૂછી શકો છો. અને બીજું કે આ બધા નોટેશન્સ છે તમે લખતા રહેજો. બરાબર. અહીંયા કે હોવાને લીધે અહીંયા જે n હતો તમને બધાને યાદ હોય તો આપણે કેપિટલ એની જગ્યાએ n ઇન્ટુ કે યુઝ કરીએ છીએ. તો સ્મોલ n જે છે એ અહીંયા yi આ ડોટ કરવા માટે જતો રહ્યો છે. આ જે n છે, બરાબર, તો જ અહીંયા y બાર i ડોટ થશે. એટલે જો તમને અહીંયા એ લખીને બતાવેલું છે તો તમે જોઈ શકો છો કે વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક mean is equal to 1/k summation small yi dot bar minus y bar whole square. બરાબર. હવે આ વેલ્યુ છે તમારે પુટઅપ કરવાની રહેશે ઉપરના ઇક્વેશનમાં. તો શું થશે જો, તો આ k ઇન્ટુ n માઇનસ 1 s સ્ક્વેર WSY મતલબ સિસ્ટમેટિક સેમ્પલની વાત કરે છે. કેમ? તો સિસ્ટમેટિક સેમ્પલમાં આ જે ટર્મ છે એને આપણે ફરી વાર યાદ કરી લે. સિસ્ટમેટિક સેમ્પલમાં જો આવી રીતે એસ સ્ક્વેરનો ફોર્મ્યુલા શું થશે, તો 1/k, મેં હમણાં તમને થોડીક વાર પહેલા લખીને બતાવેલું, n-1 ડબલ સમેશન yij, યાદ છે ને, yij માઇનસ શું આવશે, y, આખું નહીં લખી શકાય, સોરી, અથવા જો અહીંયા પેન્સિલથી લખેલું છે પણ કદાચ તમને લોકોને દેખાય નહીં તો એના માટે હું તમને લખી દઉં. એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1/k ઇન્ટુ n-1 ડબલ સમેશન yij માઇનસ y બાર i ડોટ હોલ સ્ક્વેર. રાઈટ. તો આ ટર્મ જે છે આ તો એની જગ્યાએ શું લખી શકાય, તો એસ સ્ક્વેર ઇન્ટુ આ જે ડિવાઈડ છે મલ્ટીપ્લાયમાં જતું રહે પેલી સાઈડ, તો એસ સ્ક્વેર ઇન્ટુ કે ઇન્ટુ n-1 થાય ને. ઓકે, બરાબર. તો આપણે આગળ જઈએ. તો આ સાઈડ શું હતું, n ઇન્ટુ n-1 ઇન્ટુ એસ સ્ક્વેર બરાબર k ઇન્ટુ n-1 એસ સ્ક્વેર વાય. જો અહીંયા એની વેલ્યુ મૂકી દીધી છે. બરાબર. મેં તમને અત્યારે જ બતાવ્યું એ. અને આ જે છે આર્યુ આ એની જગ્યાએ અહીંયાથી મૂકશે વેલ્યુ. બરાબર. તો શું થઈ જશે, n તો હતો જ પણ આપણે અહીંયા શું મૂકી શકીએ, કે આ જે છે પેલી સાઈડ જાય તો k ઇન્ટુ વેરિયન્સ ઓફ y બાર સિસ્ટમેટિક સેમ્પલ મીન. ઓકે, એટલે બધી ખાલી વેલ્યુ આપણે પુટઅપ કરી લીધી છે અને નીચે પેન્સિલથી પણ લખેલું છે, તમે લોકો જોઈ શકો છો. ઓકે, હવે ખાલી તમારે સાઈડ ચેન્જ કરો એટલે તમારો આન્સર આવવાનો છે. વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક મીન તમારે આન્સર જોઈએ છે તો આપણે એને એક સાઈડ લઈ આવે એટલે કે આ ટર્મ, તો આ જે છે એને પેલી સાઈડ લઈ જાય એટલે માઇનસ થઈ જશે. એટલે n-1 ઇન્ટુ એસ સ્ક્વેર માઇનસ કે n-1 એસ સ્ક્વેર WSY એટલે કે સિસ્ટમેટિક સેમ્પલ વેરિયન્સ. હવે n જે અહીંયા હતો આ સાઈડ એને આપણે બંને સાઈડ ડિવાઈડ કરી દઈએ એટલે આપણે જે પ્રૂવ કરવાનું હતું એ આખું ફોર્મ્યુલા અહીંયા આવી ગયું છે. એટલે આ થઈ ગયું વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક સેમ્પલ. બરાબર. આ તમારે કાલે હોમવર્કમાં ફરજિયાત કરવાનું છે. પ્લસ નોટેશન જે છે ખાસ સિસ્ટમેટિક સેમ્પલના તમારે યાદ રાખવાના રહેશે કે ક્યારે કઈ રીતના આપણે લખીએ છીએ. બરાબર. એટલે વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક સેમ્પલનું જે મીન હોય એના માટે SYS નોટેશન વાપરીએ છીએ
અને એસ સ્ક્વેર ફોર સેમ્પલ માટે કઈ રીતના એનો ફોર્મ્યુલા છે બંને ધ્યાન રાખજો તમે, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. તમે સાથે સાથે અસાઇનમેન્ટની તૈયારી પણ કરતા રહેજો, બરાબર. ઓકે, તો હજી તમારી સ્ક્રીન પર એક થિયરી છે, આપણે એક આગળ જોઈ લઈએ. The mean of systematic sample is more precise than the mean of simple random sample if and only if S square WSY મતલબ systematic sample variance, બરાબર, which is greater than S square. આ જે S square નો અહીંયા યુઝ કરવાનો છે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ નો, આ જે છે સિસ્ટમેટિક સેમ્પલ નો, બરાબર. તો પ્રૂફ જોઈએ તો તમને બધાને વેરિયન્સ ઇન કેસ ઓફ રેન્ડમ સેમ્પલિંગ માટે યાદ જ છે વિધાઉટ રિપ્લેસમેન્ટમાં. તો કેપિટલ N માઇનસ સ્મોલ n ડિવાઈડ બાય કેપિટલ N S સ્ક્વેર ડિવાઈડ બાય સ્મોલ n આ છે, બરાબર. અને સિસ્ટમેટિકનું તો આપણે અત્યારે જ જોયું કે વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક સેમ્પલનું શું થાય, સિસ્ટમેટિક SYS લખશું, બરાબર, સિસ્ટમેટિક સેમ્પલનું. તો અત્યારે જ પ્રૂવ કર્યું 1 માઇનસ n ડિવાઈડ બાય કેપિટલ N S સ્ક્વેર માઇનસ k n માઇનસ 1 અપોન કેપિટલ N, અને અહીંયા આવશે S સ્ક્વેર ઇન કેસ ઓફ સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર. તો આ વેરિયન્સ કોનું થઈ ગયું, સિસ્ટમેટિક સેમ્પલનું. તો એ ક્યારે પ્રિસાઇઝ કહી શકીએ, તો ઇફ એન્ડ ઓનલી ઇફ variance of systematic sample which is less than variance of simple random sampling. તો આપણે જોઈએ, ચલો, તો આ કન્ડિશન અહીંયા લખી લીધી છે. હવે વેલ્યુ પુટઅપ કરીએ, તો વેરિયન્સ ઓફ સિસ્ટમેટિક સેમ્પલની વેલ્યુ અહીંયા મૂકી દીધી, અને વેરિયન્સ ઓફ રેન્ડમ સેમ્પલ તો તમને ખ્યાલ જ છે, તો બરાબર, કેપિટલ N માઇનસ સ્મોલ n ડિવાઈડ બાય કેપિટલ N ઇન્ટુ S સ્ક્વેર ડિવાઈડ બાય n, રાઈટ. હવે શું કરીએ, બંને બાજુ જે n જે છે કેપિટલ N એ બધે નીકળી જશે અહીંયાથી, બરાબર. હવે સ્મોલ n આ સાઈડ રહેવાનો છે, ખાલી કેપિટલ N જે છે બંને સાઈડથી નીકળી જશે, એટલે જે બચે છે એને આપણે લખી લીધું, બરાબર. હવે આ જે પાર્ટ છે એને પેલી સાઈડ લઈ જશે એટલે માઇનસ થઈ જશે, અને આ છે આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, બરાબર. હવે આમાંથી SS વાળા આપણે એક બાજુ કરી લીધા એટલે S સ્ક્વેર કોમન કાઢીએ તો જે ટર્મ રહે છે એને અહીંયા લખી નાખીએ. તો અહીંયા રહેશે n માઇનસ 1, અહીંયા રહેશે n માઇનસ સ્મોલ n ડિવાઈડ બાય સ્મોલ n, રાઈટ. અને આ સાઈડ તો જે છે એઝ ઇટ ઇઝ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો. તો હવે ફક્ત તમારે LCM લેવાનો છે, બરાબર. એટલે શું થઈ જશે, અહીંયા જોજો આ પાર્ટમાં આ છે n નો LCM લેશો તમે સ્મોલ n નો, તો અહીંયા n મલ્ટીપ્લાય કરો એટલે સ્મોલ n ઇન્ટુ કેપિટલ N માઇનસ સ્મોલ n માઇનસ n કેપિટલ પ્લસ n, બરાબર, આવું થશે તમારી પાસે. એટલે જો ઉપર એવું જ આવે છે અને n કેન્સલ થઈ જશે, ડિવાઈડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ k n માઇનસ 1 S સ્ક્વેર SYS, બરાબર. હવે શું બચે છે તમારી પાસે, સ્મોલ n ઇન્ટુ કેપિટલ N માઇનસ કેપિટલ N ડિવાઈડ બાય n. તો એ ટર્મમાંથી પણ કેપિટલ N બાર કોમન નીકળી જાય, બરાબર. એટલે તમારે કેપિટલ N જે છે એને લઈ લેવાનો સાઈડમાં, એટલે પછી તમારી પાસે રહેશે આવું ટર્મ, બરાબર. ને આ સાઈડ છે n માઇનસ 1 k ઇન્ટુ n માઇનસ 1 S સ્ક્વેર. હવે n માઇનસ 1 કેન્સલ થઈ જશે એટલે S સ્ક્વેર ઇન્ટુ n રહેશે, ને આ બાજુ k ઇન્ટુ n ડિવાઈડ બાય કેપિટલ N, રાઈટ. સોરી, n નથી ત્યાં, k ઇન્ટુ n SYS. હવે સ્મોલ n ઇન્ટુ k જે છે એના ઇક્વલ ટુ શું થઈ જશે, કેપિટલ N. તો વેલ્યુ મૂકી દીધી કેપિટલ N, તો બંને કેપિટલ N કેન્સલ આઉટ થઈ જશે. એટલે S સ્ક્વેર વિચ ઇઝ લેસ ધેન S સ્ક્વેર સિસ્ટમેટિક સેમ્પલ, એટલે સિસ્ટમેટિક સેમ્પલનો જે વેરિયન્સ છે એ રેન્ડમ સેમ્પલ કરતાં વધારે હોય છે, બરાબર. એ આપણે પ્રૂવ કરી દીધું. ઓકે, તો હવે આપણે અહીંયા આ જે થિયરી હતી એ પ્રૂવ કરવાની હતી એ થઈ ગઈ છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે મીન છે સિસ્ટમેટિક સેમ્પલનો એ વધારે પ્રિસાઇઝ હોય છે, બરાબર. ઓકે, તો આ બે થિયરી તમારે કરવાની રહેશે.